નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો ભાગમાં જોવાના છીએ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પાર્ટ 1. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પાર્ટ 1 માં આપણે 5 WH ક્વેશ્ચન અર્થાત કે પ્રશ્નવાચક સર્વનામની ચર્ચા કરી. આજે આ વિડિયો ભાગમાં આપણે which, whose, why, how much, how many, how far, how often, since, when, how long ની ડિટેલ પૂર્વકની ચર્ચા કરવાના છીએ કે જેમાં એની વાક્ય રચના, એનો અર્થ જોવાના છીએ અને ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ જોવાના છીએ. અને સાથે સાથે આપણે સેન્ટેન્સીસ પણ જોઈશું કે જે તમે તમારા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકો છો. whose કે જેનો અર્થ થાય છે કોનું, કોની, કોના અને કોનો. તમને એ ખ્યાલ હોય તો જ્યારે આપણે પ્રોનાઉનની ચર્ચા કરતા હતા અને એમાંય પાછા પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનની ચર્ચા કરી એટ ધેટ ટાઈમ આપણે whose ની ચર્ચા કરેલી હતી. પણ અહીં આપણે whose નો અર્થ, એની વાક્ય રચના જે ટ્રીક સાથે શીખીશું અને ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈશું જેથી તમે જાતે તમારી રીતે whose ને આધારે વાક્ય બનાવી શકો અને whose ને આધારે જો જવાબ આપવો હોય તો એ પણ તમે સરળતાથી આપી શકશો. તો whose નો ક્યાં ઉપયોગ કરીશું? તો વ્યક્તિની માલિકી, વસ્તુ, સંબંધ વિશે અથવા તો પ્રાણી કે વસ્તુના કોઈ ભાગ વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે whose થી પ્રશ્ન પૂછીશું. હવે અહીં કેટલા એક્ઝામ્પલ આપેલા છે એની પહેલા ચર્ચા કરીએ. આ ઘંટડી કોની છે? પટ્ટાવાળાની. આ ભાઈ કોનો છે? તો કે આ મીનાબેનનો. અને આ જે સૂંઢ છે, આ સૂંઢ કોની છે? આ આંખો કોની છે? તો જવાબ મળશે હાથીની. આ પટ્ટો કોનો છે? તો કે હાથીનો છે. આ કાન કોના છે? હાથીના છે. આ પોનીટેલ કોની છે? છોકરીની છે. આ જે દફતર દેખાય છે એ કોનું દફતર છે? તો કે છોકરીનું છે. આ જે શૂઝ દેખાય છે કોના છે? છોકરીના છે. આ જે ટાઈ દેખાય છે કોની છે? તો કે પટ્ટાવાળાની છે. તો આ રીતે આપણે કોની, કોના, કોનો યા તો whose થી પ્રશ્ન પૂછતા ઘણા બધા જવાબ મળે છે. એ શું દર્શાવે છે? તો જે તે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો જેની સાથે સંબંધ રહેલો છે એ દર્શાવે છે. તો આવી રીતે સંબંધ પૂછવા માટે, સંબંધ જાણવા માટે આપણે whose થી પ્રશ્ન પૂછીશું. કેવી રીતે? આગળ જઈએ, કેમ કે વાક્ય રચના તો જોવી પડશે ને. હવે જોઈએ whose ની વાક્ય રચના. whose એ ટીચર છે. હવે આ જે ટીચર છે પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય છે? પ્રિન્સિપલ સર પાસે. પણ પ્રિન્સિપલ સર ઓફિસમાં હાજર હોતા નથી તો ત્યાં આપણે પટ્ટાવાળા ભાઈ દેખાય છે. તો પટ્ટાવાળા ભાઈને આપણા whose જે ટીચર ભાઈ છે શું કહે છે કે પ્રિન્સિપલ સર આવે ત્યારે મને જાણ કરજો. એવામાં જ પ્રિન્સિપલ સરની એન્ટ્રી થઈ. હા બોલો ભાઈ, શું કામ છે? તો એને કીધું મારે તો સમસ્યા છે, પરંતુ એ સમસ્યાનું સમાધાન પ્રિન્સિપલ સર લાવી નથી શકતા. તો કોની પાસે જશે? યસ, બહુ સરસ, ટ્રસ્ટી પાસે જશે. સમસ્યાનું સમાધાન આવી ગયું તો હવે ટીચર, પ્રિન્સિપલ સર એન્ડ ટ્રસ્ટી કોની પાસે જશે? વિચારો, કેમ કે આપણે ઘણી બધી વાક્ય રચનાઓ કરીને આવ્યા છીએ. યસ, બાળકો પાસે જશે. આ થઈ ગઈ વાક્ય રચના. અને એમાંય આપણા સ્ટુડન્ટ્સ એટલે બાળકો, પ્રશ્ન થઈ ગયા એટલે અંતે આવી જશે પ્રશ્નાર્થ ચિહ્ન અર્થાત વાક્ય રચના શું બનશે? ટીચર એટલે whose, પટ્ટાવાળા ભાઈ એટલે નાઉન. હવે નાઉન ક્યાં મળશે એની પણ આજે આપણે ચર્ચા કરીશું. પ્રિન્સિપલ સર એટલે આપણા સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ. અને ટ્રસ્ટી એટલે કરતા હર્તા, કેમ કે સ્કૂલનો કરતા હર્તા બધું મેનેજમેન્ટ કોને સંભાળવાનું હોય છે? યસ, સબ્જેક્ટ ભાઈને, એટલે કે જે વાક્યની શરૂઆતમાં મળશે. અને સ્ટુડન્ટ્સ બાળકો અર્થાત મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ અને અંતે આવી જશે પ્રશ્ન. હવે જોઈએ whose નો ઉપયોગ ક્યારે કરવો. અત્યારે ફકરાની વાતને થોડીક સાઈડમાં મૂકીએ. હવે તમને જો મોટા ભાગે કઈ રીતે પૂછાતું હોય છે, એક સેન્ટેન્સ આપી દીધેલ હોય અને સેન્ટેન્સમાં કોઈ એક વર્ડની નીચે અંડરલાઈન આપેલી હોય તો કયા વર્ડની નીચે તો કેવા પ્રકારના શબ્દની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે આપણે whose નો ઉપયોગ કરવો. તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે એપોસ્ટ્રોફી એસ આપેલ હોય અથવા તો એપોસ્ટ્રોફી દેખાય છે, એપોસ્ટ્રોફી એસ ની નીચે અંડરલાઈન આપેલી હોય એટ ધેટ ટાઈમ આપણે whose થી પ્રશ્ન બનાવવાનું રહેશે. જેમ કે મયુરભાઈ, તો મયુરભાઈ ની નીચે અંડરલાઈન આપેલી હોય, એ તો મેં ફ્રેઝ જ લીધા છે, આખા સેન્ટેન્સ નથી લીધેલ. મયુરભાઈ ની નીચે અંડરલાઈન હશે ત્યારે આપણે whose થી બનાવશું. જો એપોસ્ટ્રોફી એસ દેખાય છે, પછી ધ ગોટ્સ મિલ્ક, તો અહીં જે ગોટ્સની નીચે અંડરલાઈન હશે
તો એટ ધેટ ટાઈમ આપણે whose થી પ્રશ્ન બનાવવાનું રહેશે. પણ અહીં તો નથી તે એપોસ્ટ્રોફી એસ. ધ મિલ્ક ઓફ ગોડ છે, ધ ટેલ ઓફ મંકી, ધ સ્ક્રૂ ઓફ કુકર. અહીં તો ઓફ વાળું સ્ટ્રક્ચર છે. તો ઓફ વાળું જ્યારે સ્ટ્રક્ચર આપેલ હોય તો એટ ધેટ ટાઈમ ઓફ ની જે પાછળ છે, હવે એ જે શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય એટ ધ ટાઈમ આપણે whose થી પ્રશ્ન બનાવવાનો થશે. પ્રશ્ન એ થાય છે કે આગળ આપણે વાક્ય રચના જોઈ, એ વાક્ય રચનામાં તો નાઉન અર્થાત કે પટ્ટાવાળા ભાઈ આવે છે. તો હવે આવા વાક્યોમાં પટ્ટાવાળા ભાઈ મળશે તો ક્યાં મળશે? તો જો હવે એપોસ્ટ્રોફી એસ ની પાછળ જે સન આપેલ છે તો એ સન બનશે આપણા માટે પટ્ટાવાળા ભાઈ. ધ ગોડ્સ ની પાછળ જે મિલ્ક આપેલ છે તો એ મિલ્ક શું બનશે? આપણે માટે પટ્ટાવાળા ભાઈ બનશે. અર્થાત એપોસ્ટ્રોફી એસ સાથે જોડાયેલો જે શબ્દ છે એની પાછળ જસ્ટ પાછળ આપણે જે નાઉન જોવા મળશે એ બનશે આપણા માટે પટ્ટાવાળા ભાઈ. પણ અહીં આપણે કોને પટ્ટાવાળા ભાઈ લેવા? તો અહીં આપણે ઓફ ની જસ્ટ આગળ જે નામ આપેલ હશે એ નામ બનશે આપણા માટે પટ્ટાવાળા ભાઈ, એટલે મિલ્ક, ટેલ અને સ્ક્રૂ. ક્લિયર? તો પછી આ જે પ્રોનાઉન નો કોષ્ટક આપેલ છે એનું શું કામ છે? કેમ કે જ્યારે વાક્યમાં પાછળના જે બે ભાગ આપેલા છે પોઝેસિવ એડજેક્ટિવ એન્ડ પોઝેસિવ પ્રોનાઉન, તો એની નીચે જ્યારે અંડરલાઈન જોવા મળશે ત્યારે પણ whose થી પ્રશ્ન બનશે. ક્લિયર? હવે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. This is Mr. Shah's car. તો અહીં જો મિસ્ટર શાહ ની નીચે અંડરલાઈન છે એટલે અહીં આપણે એપોસ્ટ્રોફી એસ જોવા મળે છે. હવે એપોસ્ટ્રોફી એસ જોવા મળે એની નીચે અંડરલાઈન હોય એટલે ભાઈ આજુબાજુ ડાફોડિયા માર્યા વગરના whose તો મૂકી દેવાનું. ચલો whose ભાઈ તો આવી ગયા. whose એ ટીચર છે, એ પ્રિન્સિપલ સર પાસે જાય છે પણ એ હાજર હોતા નથી, પણ પટ્ટાવાળા ભાઈ હોય છે. તો અહીં પટ્ટાવાળા ભાઈ તરીકે મૂકવું શું? તો હવે જેની નીચે અંડરલાઈન છે એપોસ્ટ્રોફી એસ તેની જસ્ટ પાછળ જે નામ આપેલ છે કાર, એ કાર શું બનશે? આપણા માટે પટ્ટાવાળા ભાઈ. અને એટલામાં જ પ્રિન્સિપલ સર ની એન્ટ્રી થાય છે. બોલો શું કામ છે? તો એ પ્રિન્સિપલ સર તરીકે શું આપેલ છે? જો અહીં ઇઝ આપેલ છે તો એ બનશે આપણા માટે પ્રિન્સિપલ સર. ચલો હવે પ્રિન્સિપલ સર પાસે સમસ્યાનું સમાધાન નથી આવતું એટલે કોની પાસે જશે? યસ, હવે એ જવાના છે ટ્રસ્ટી પાસે. ને ટ્રસ્ટી ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં શું આપેલ છે? ધીસ. whose car is this? આ કોની ગાડી છે? ઓકે, આપણે સાથે ગુજરાતી પણ લઈ લેશું. સેકન્ડ એક્ઝામ્પલ, મયુરભાઈ's son won the prize. વાક્યની શરૂઆતમાં જ કર્તાની નીચે અંડરલાઈન છે તે, પણ જો કર્તાની નીચે અંડરલાઈન છે પણ એપોસ્ટ્રોફી એસ આપેલ છે. એટ ધ ટાઈમ whose થી પ્રશ્ન બને. વાક્યની શરૂઆતમાં જે એપોસ્ટ્રોફી એસ આપેલ હોય તો એની જગ્યાએ આપણે મયુરભાઈ ની જગ્યાએ whose મૂકી દેશું. પછીનું સેન્ટેન્સ એમના એમ જ રહેશે. whose son won the prize. ક્લિયર? ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. he wants ખુશી's phone number. તો અહીં પહેલા તો તમને પ્રિન્સિપલ સર ક્યાંય નજર આવે છે? નથી નજર આવતા, ને પાછું વાક્યની શરૂઆતમાં પણ નથી. તો પ્રિન્સિપલ સર શોધી કાઢવા પડશે. તો જો અહીં આપણે ક્રિયાપદનું કેવું રૂપ આપેલ છે? જો વોન્ટ ની પાછળ એસ આપેલ છે અર્થાત V5 છે. V5 હોય તો આપણે પ્રિન્સિપલ સર તરીકે મળશે ડઝ. કદાચ તમને V5, V1 કે V2 માં વાંધો પડતો હોય તો કંઈ વાંધો નહીં, કેમ કે આના પછી આપણે જે વિડીયો ભણવાના છીએ, જે ભાગ લેવાના છીએ ટેન્સ નો છે, જે આપણે આ બધાની ડિટેલ પૂર્વક ચર્ચા કરવાના છીએ. જો ડઝ એટલે પ્રિન્સિપલ સર તપેલા એટલે બહુ ગુસ્સાવાળા, અને પ્રિન્સિપલ સર જો ગુસ્સાવાળા આવી ગયા તો બાળકો કેવા રહેવાના? એકદમ શાંત. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બેઝ ફોર્મ ઓફ વર્બ V1 નું ફોર્મ આવે. ઓકે, ચલો આપણે પ્રિન્સિપલ સરે મળી ગયા અને બાળકોએ મળી ગયા. હવે ખુશીની નીચે અંડરલાઈન છે એપોસ્ટ્રોફી એસ છે એટલે whose તો મૂકી દેવાનું. હવે એના પછી આપણે શું જોઈશે? પટ્ટાવાળા ભાઈ ક્યાં મળશે આપણે? તો એ ખુશીની જસ્ટ પાછળ જે ફોન નંબર આપેલ છે એ મળશે આપણા માટે પટ્ટાવાળા ભાઈ. પછી કોણ આવશે? પ્રિન્સિપલ સર ની એન્ટ્રી. બોલો શું કામ છે કરીને? તો કોણ છે પ્રિન્સિપલ સર? અહીં ડઝ. whose phone number does. પછી કોણ જોઈશે? પ્રિન્સિપલ સર તો આવી ગયા. ટ્રસ્ટી જોઈશે જે વાક્યની શરૂઆતમાં આપેલ છે, અને પછી બાળકો. whose phone number does he want? તેને કોના ફોન નંબર જોઈએ છે? whose son won the prize?
કોનો છોકરો ઇનામ જીત્યો. આ રીતે આપણે ગુજરાતી પણ લેતા જઈશું કે જેથી તમને ઇંગ્લિશમાં જે પ્રશ્ન આપેલો હોય એનું ગુજરાતી કરી શકો અને સરળતાથી પેરેગ્રાફમાંથી આન્સર શોધી શકો. હવે જોઈએ which, જેનો અર્થ થાય છે કઈ, કયો, કયું, કયા. હવે જોઈએ which નો ઉપયોગ ક્યારે કરવો. તો કે વાક્યમાં કોઈ પણ સ્થાને આવેલા નામના પ્રકાર અર્થાત વિશેષણની જ વાત કરે છે કે જ્યારે વિશેષણની નીચે લીટી દોરેલ હોય ત્યારે આપણે which થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હવે which ની વાક્યરચના તો આવડવી જોઈએ ને. જો તમને whose ની વાક્યરચના આવડતી હશે તો which ની વાક્યરચના આવડે જ કે which નામના જે ટીચર છે એ પટાવાળા પાઈને જતા એ કોની પાસે જાય છે, પ્રિન્સિપલ સર પાસે. પણ પ્રિન્સિપલ સર હોતા નથી, ત્યાં પટ્ટાવાળા ભાઈ આવે છે કે પ્રિન્સિપલ સર તો અત્યારે છે નહીં. તો ટીચર ભાઈ એવું કહે છે કે તો પ્રિન્સિપલ સર આવે ત્યારે મને જાણ કરજો. એટલામાં પ્રિન્સિપલ સરની એન્ટ્રી થાય છે. બોલો શું કામ છે? તો કે મને સમસ્યા છે. તો પ્રિન્સિપલ સર કે મારી પાસે સમાધાન નથી. તો જાય છે ટ્રસ્ટી પાસે, સમાધાન આવે છે. પછી જાય છે બધા બાળકો પાસે અને વાક્યરચના થઈ જાય છે પૂરી અહીંયા. ઓકે, તો આ છે વાક્યરચના જેમાં ટીચર અર્થાત which, પટ્ટાવાળા ભાઈ અર્થાત નાઉન, પ્રિન્સિપલ અર્થાત હેલ્પિંગ વર્બ, ટ્રસ્ટી અર્થાત સબ્જેક્ટ અને સ્ટુડન્ટ્સ અર્થાત મેઇન વર્બ અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. હજુ એની બીજી પણ વાક્યરચના છે. જ્યારે વાક્યની શરૂઆતમાં કર્તાની જગ્યાએ જ જો અંડરલાઈન આપી દીધેલું હોય તો કેવી રીતે સમજવું કે which થી બનાવો, who થી બનાવો કે whose થી બનાવો. તો એટ ધેટ ટાઈમ એની વાક્યરચના જોઈ લઈએ, પછી ક્યારે which થી બનાવવું એની આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીએ. which પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ એની બીજી વાક્યરચના છે. હવે ક્યારે બંને વાક્યરચનાનો ઉપયોગ કરવો એ જોઈએ. હવે જોઈએ કેટલાક એક્ઝામ્પલ્સ. આકાશ લાઇક્સ રેડ કાર. તો હવે જો અહીં તમને બે નાઉન જોવા મળતા હશે, આકાશ અને કાર. આકાશના અર્થમાં વધારો કરતો હોય એવું આગળ પાછળ કોઈ શબ્દ જોવા મળતો નથી. પણ જો કાર જે નાઉન છે એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ આપણે આપેલ છે રેડ અર્થાત એ વિશેષણ છે. અને વિશેષણની નીચે જો લાઈન દોરેલી હોય એટ ધેટ ટાઈમ શેનાથી પ્રશ્ન બને, which થી પ્રશ્ન બને. ચલો બનાવી દઈએ, પણ એની પહેલા જુઓ તો ખરા આપણે પ્રિન્સિપલ સર દેખાય છે તો કે ના. તો પેલા પ્રિન્સિપલ સરને શોધી આવીએ. હવે અહીં તમને લાઇક્સ, જો અહીં લાઇક્સ જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે હા પ્રિન્સિપલ સર ડોકાચ્યું મારે છે. એની પાછળ એસ જોવા મળે છે અર્થાત એ ક્રિયાપદનું કેવું રૂપ છે, V5 ફોર્મ ઓફ વર્બ અર્થાત કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ. એટ ધેટ ટાઈમ પ્રિન્સિપલ સર તરીકે શું હોય, ડઝ. અને ડઝ એટલે પ્રિન્સિપલ સર ગુસ્સાવાળા, તો બાળકો કેવા હોય એના મૂળ રૂપમાં એટલે એસ પાછળથી નીકળી જશે. ચલો આપણે પ્રિન્સિપલ સર ને બાળકો બે મળી ગયા એટલે which થી પ્રશ્ન બનવાનો છે. પણ આપણે which પછી કોણ જોઈએ, પટ્ટાવાળા ભાઈ જોઈએ. તો એ ક્યાં મળશે, તો જે વિશેષણની નીચે લાઈન કરેલ છે એની જસ્ટ પાછળ આપેલ શબ્દ એટલે વિશેષ્ય એટલે કાર જે છે શું બનશે આપણા માટે, પટ્ટાવાળા ભાઈ. એના પછી જોઈશે પ્રિન્સિપલ સર તો ડઝ છે, ટ્રસ્ટી આકાશ છે અને પછી બાળકો એટલે લાઈક. which car does આકાશ like. આકાશને કેવી ગાડી ગમે છે, તો કે લાલ ગાડી. નિલેશ is reading a detective novel. Again નોવેલ, નોવેલના અર્થમાં વધારો કરતો શબ્દ છે ડિટેક્ટિવ નોવેલ એટલે એના પ્રકાર વિશે માહિતી આપી દીધી. તો પ્રકાર વિશે માહિતી હોય તો વિશેષણની નીચે લાઈન હોય એટલે આપણે which થી પ્રશ્ન બનાવવો પડે. અને અહીં આપણે પ્રિન્સિપલ સર ઓલરેડી આપી જ દીધેલા છે એટલે which થી પ્રશ્ન બનશે. એટલે ચલો ભાઈ which ને મૂકી દો. which પછી જોઈશે આપણે કોણ જોઈશે, પટ્ટાવાળા ભાઈ. તો ક્યાં છે પટ્ટાવાળા ભાઈ, તો કે જે વિશેષણ છે જેની નીચે લાઈન કરેલી છે એની જસ્ટ પાછળ આપેલ શબ્દ એટલે નોવેલ બનશે આપણા માટે પટ્ટાવાળા ભાઈ. અને પટ્ટાવાળા ભાઈ બોલે છે ત્યાં જ આપણા પ્રિન્સિપલ સરની એન્ટ્રી થઈ છે. અને કોણ છે પ્રિન્સિપલ સર, તો કે ઇઝ. અને પછી જોઈશે કોણ જોઈશે, હા ભાઈ આપણે ટ્રસ્ટીને કેમ ભૂલે જે વાક્યની શરૂઆતમાં છે. તો which novel is નિલેશ. પછી બાળકો જોઈશે ને બાળકો તરીકે કોણ છે, રીડિંગ. which novel is નિલેશ reading કે નિલેશ કઈ નોવેલ વાંચી રહ્યો છે, તો કે a detective. તારક મહેતા is રિયાઝ ફેવરેટ ટીવી સિરિયલ. જો વાક્યની શરૂઆતમાં જ કર્તાની નીચે અંડરલાઈન છે
હવે જો વાક્યની શરૂઆતમાં કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો who થી બનાવીએ, કોઈ વસ્તુ આપી દીધેલી હોય તો શેનાથી બનાવશું આપણે? વિચારો. હા, તો what થી બનાવશું. પણ જો કોઈ પ્રાણીના નામ હોય અથવા તો આજે આ રીતે કોઈ ટીવી સિરિયલ કે પછી બુકનું નામ આપી દીધેલું હોય તો એટ ધેટ ટાઈમ which થી પ્રશ્ન બને. તો તારક મહેતા જે ટીવી સિરિયલ, જો વ્યક્તિનું નામ નથી, આ સિરિયલના નામ તરીકે વપરાય છે. જો ઇન્વર્ટેડ કોમામાં પણ આપેલ છે, સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલ છે, એટલે સિરિયલનું નામ છે. તો હવે તારક મહેતા એની જગ્યાએ આપણે મૂકી દઈશું which, પછી એમના એમ જ is નું is, રિયાઝનું રિયાઝ, ફેવરેટ નું ફેવરેટ, ટીવી સિરિયલ નું ટીવી સિરિયલ. which is રિયાઝ ફેવરેટ ટીવી સિરિયલ? જવાબ મળે છે તારક મહેતા. ઓકે, હજુ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. The leopard is the fastest animal. તો જો વાક્યની શરૂઆતમાં જ અહીં પ્રાણીનું નામ આપી દીધેલ છે તો ચાલો ને who થી બનાવી દઈએ. બનાવી શકાય? તો કે ના. જ્યારે વાક્યની શરૂઆતમાં જ કર્તા તરીકે પ્રાણી આપી દીધેલો એટ ધેટ ટાઈમ which થી પ્રશ્ન બનશે. ચાલો તો લેપર્ડની જગ્યાએ which મૂકી દઈએ. પછીનું સેન્ટેન્સ એમના એમ જ રહેશે which is the fastest animal. કયું પ્રાણી સૌથી ઝડપી પ્રાણી છે, આનો એવો અર્થ થાય છે. પછી બીજું એક્ઝામ્પલ, મીનુ વિલ બાય iPhone 7. હવે અહીં આપણે પ્રિન્સિપલ શરતો આપી દીધેલ છે, પણ જો અહીં iPhone 7 એની નીચે અંડરલાઈન છે, પણ એની પાછળ આપણે પટ્ટાવાળા ભાઈ તરીકે બીજું કોઈ નામ આપેલ નથી. તો એટ ધેટ ટાઈમ આપણે પટ્ટાવાળા ભાઈ તરીકે એના સંદર્ભમાં જ લેવો પડશે. જેમ કે iPhone 7 એ શું છે? તો કે મોબાઈલ ફોન છે. તો પટ્ટાવાળા ભાઈ તરીકે આપણે શું લેશું? મોબાઈલ ફોન તરીકે લેશું. પેલા બનાવીએ, પછી એના સંદર્ભમાં બીજું WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. કેવી રીતે એ પણ જોઈએ. તો પેલા iPhone 7 ની નીચે અંડરલાઈન છે એટલે આપણે શું કરશું? which થી બનાવીએ અને પટ્ટાવાળા ભાઈ તરીકે આપણે જોયું કે શું લેશું? મોબાઈલ ફોન, કેમ કે iPhone 7 એ મોબાઈલ ફોન છે. એના પછી આપણે પ્રિન્સિપલ સર જોઈશે અને પછી ટ્રસ્ટી. તો which મોબાઈલ ફોન વિલ મીનુ, એના પછી બાળકો જોઈશે એટલે બાય, કે મીનુ કયો મોબાઈલ ફોન ખરીદશે. પણ જો આ મીનુ એ સબ્જેક્ટ છે, વિલ બાય વર્બ છે અને iPhone 7 એ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન છે અને ઓબ્જેક્ટની જગ્યાએ વસ્તુ છે. તો વસ્તુ હોવાથી આપણે વોટ થી પણ પ્રશ્ન બનાવી શકીએ છીએ. વોટ વિલ મીનુ બાય. હવે આ જે પ્રશ્ન આપેલ છે એનો જવાબ તમારે જાતે શોધવાનો રહેશે. વિડીયોને પોઝ કરી અને જાતે કરવાનો પ્રયત્ન કરશો. હવે જોઈએ why, જેનો અર્થ થાય છે શા માટે. ક્યારે આપણે why થી WH ક્વેશ્ચન બનાવવાનો થશે? તો કે ક્રિયા, વિશેષણ કે ક્રિયા વિશેષણનું કારણ જાણવા why થી પ્રશ્ન પૂછવામાં આવે છે. લીટી દોરેલ શબ્દો કે વાક્ય કોઈ બાબતનું કારણ દર્શાવતું હોય તો તે દૂર કરી why થી પ્રશ્ન બનાવવામાં આવે છે. એક્ઝામ્પલ જોશો એટલે વધારે ખ્યાલ આવશે. અત્યાર સુધી આપણે જે પ્રકારની વાક્ય રચના જોઈને આવ્યા છીએ બસ એ જ પ્રકારની વાક્ય રચના છે, એટલે બહુ આપણે માથાકૂટ કરતા નથી. પણ એકવાર બોલી જઈએ. why એ ટીચર છે, હેલ્પિંગ વર્બ પ્રિન્સિપલ સર, પછી ટ્રસ્ટી બાળકો અને વધારાના શબ્દો હોય તો એ અને બાળકો થઈ ગયા. પ્રશ્ન એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ બધા જે વર્ડ્સ છે એ why ની સાથે જોડાયેલા છે કે જ્યારે આ બધા શબ્દોની નીચે લાઈન આપેલી હોય અને જો WH ક્વેશ્ચન ફોર્મ કરવાનો થાય તો એટ ધેટ ટાઈમ આપણે why થી WH ક્વેશ્ચન ફોર્મ કરવાનો રહેશે. ઓકે, તો ખાસ કરીને આ વર્ડ્સ તમારા માઇન્ડમાં ફિટ કરવાના રહેશે. હવે જોઈએ કેટલા એક્ઝામ્પલ્સ. Twinkle is crying because she is hungry. અહીં because થી લઈને ફ્રેઝની નીચે લાઈન આપેલી છે. That's why આપણે શેનાથી ક્વેશ્ચન બનાવવો પડશે? why થી. તો હવે એના પછી પ્રિન્સિપલ સર જોઈએ તો પ્રિન્સિપલ સર છે અહીં is એટલે મૂકવામાં આવશે is. હવે આપણે is પછી એટલે પ્રિન્સિપલ સર પછી જોઈએ ટ્રસ્ટી. તો is ની એટલે પ્રિન્સિપલ સરની જસ્ટ આગળ આપણે ટ્રસ્ટી મળે છે ટ્વિંકલ અને પછી જોઈશે બાળકો એટલે પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ મળશે આપણે બાળકો. why is Twinkle crying? ટ્વિંકલ શા માટે રડી રહી છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Gopi got married so she left her study.
તો જો આપણે અહીં વાક્યમાં સો જોવા મળે છે, ધેટ્સ વાય આપણે આ દેખાય છે લાઈન આપેલી, તો આપણે એના આધારે વાય થી પ્રશ્ન બનાવવાનો થશે. તમને એમ થશે કે વાક્યની શરૂઆતમાં કરતા નહીં, ને કરતા નથી, આખા સેન્ટેન્સની નીચે અંડરલાઈન છે અને સો પણ છે, એટલે દર્શાવે છે કે આપણે વાય થી પ્રશ્ન બનાવવાનો રહેશે. પણ એ પહેલા આપણે જોઈએ આ વાક્યમાં તમને ક્યાંય પ્રિન્સિપલ સર દેખાય છે? ના, તો આપણે પ્રિન્સિપલ સર શોધવા પડશે. આ લેફ્ટ જે છે એ ક્રિયાપદનું V2 નું રૂપ છે, એટલે ભૂતકાળનું રૂપ છે, અને V2 નું રૂપ હોય ત્યારે આપણે પ્રિન્સિપલ સર તરીકે ડીડ હોય, અને પ્રિન્સિપલ સર તરીકે ડીડ એટલે તો પેલા સર આવી ગયા બહુ ગુસ્સાવાળા, ત્યારે આપણે બાળકો એટલે કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવી જાય છે લીવ. તો તમને એમ થશે કે આ લેફ્ટ નું લીવ કર્યું, લીવ નું લેફ્ટ કર્યું, આ કેવી રીતે ખ્યાલ આવે? તો આપણે વર્બ ફોર્મનો પણ અલગથી વિડીયો અપલોડ કરશું કે જેમાં V1, V2 અને V3 બધાના જે ફોર્મ છે એ આપણે અલગથી એનો ગુજરાતી સાથે સમજીશું, અને તમારે વિડીયો ખાસ કરીને જોવાનો રહેશે, તો જ તમે સરળતાથી આ ડીડ, લીવ છૂટું પડે છે ને આ સરળતાથી કરી શકશો. ઓકે, ચાલો હવે વાય થી ક્વેશ્ચન બનાવીએ. વાય પછી જોઈશે પ્રિન્સિપલ સર એટલે ડીડ. ચલો એના પછી કોણ જોઈશે? યસ, ટ્રસ્ટી. તો ટ્રસ્ટી તો અહીંયા સી દેખાડે છે, પણ કોની માટે વપરાય છે? ગોપી માટે, તો મૂકી દઈએ ગોપી. વાય ડીડ ગોપી. પછી આપણે કોણ જોઈશે? તો કે બાળકો એટલે લીવ. અને પછી જો એ સેન્ટેન્સમાં કંઈ બાકી રહ્યું હોય તો છે ને હર સ્ટડી, તો હર સ્ટડી નું હર સ્ટડી. વાય ડીડ ગોપી લીવ સ્ટડી યા લીવ હર સ્ટડી? શા માટે તેણીએ ભણવાનું છોડી દીધું હતું? ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. શ્યામ વેન્ટ ટુ વૃંદાવન ટુ મીટ રાધા. જો અહીં ટુ થી કરીને ફ્રેઝની નીચે અંડરલાઈન આપી દીધેલ છે, તો એટ ધ ટાઈમ વાય થી પ્રશ્ન બનાવવાનો થાય છે, એટલે મૂકી દઈએ વાય. પણ એની પહેલા આપણે પ્રિન્સિપલ સરને ફાઇન્ડ કરવા પડશે, કેમ કે અહીં વાક્યમાં પ્રિન્સિપલ સર આપેલ નથી. વેન્ટ છે જે ક્રિયાપદનું V2 એટલે ભૂતકાળનું રૂપ છે, ધેટ ટાઈમ ડીડ. પ્રિન્સિપલ સર તરીકે અને પ્રિન્સિપલ સર હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો, એટલે ગો એ V1 છે, જ્યારે વેન્ટ એ V2 નું રૂપ છે. હવે મૂકીએ વાય. વાય પછી જોઈશે આપણે પ્રિન્સિપલ સર એટલે ડીડ, અને પ્રિન્સિપલ સર પછી ટ્રસ્ટી એટલે વાક્યની શરૂઆતમાં આપેલ શબ્દ શ્યામ. પછી ટ્રસ્ટી આવી ગયા એટલે બાળકો જોઈશે, એટલે બાળકોનું મૂળ રૂપ એટલે ગો. વાય ડીડ શ્યામ ગો. હવે વધારાનો માલ એટલે ટુ વૃંદાવન. વાય ડીડ શ્યામ ગો ટુ વૃંદાવન? કે શ્યામ એટલે કૃષ્ણ શા માટે વૃંદાવન ગયા હતા? હજુ વાય ને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મયુરી got angry on me as I had forgotten her birthday. હવે એસ થી લઈને ફ્રેઝની નીચે લાઈન આપેલી છે, એટલા માટે આપણે વાય થી ક્વેશ્ચન બનાવવા પડશે, પરંતુ અહીં આપણે પ્રિન્સિપલ સર આપેલ નથી, એટલા માટે પહેલા એને ફાઇન્ડ કરીને આવીએ. આગળ જ જોયું એ પ્રમાણે ગોટ એ ક્રિયાપદનું V2 નું રૂપ છે, માટે પ્રિન્સિપલ સર તરીકે ડીડ, અને ડીડ એટલે પ્રિન્સિપલ સર ગુસ્સામાં હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગોટનું V1 નું ફોર્મ ગેટ મુકાશે. વાય, વાય પછી મૂકવાનું રહેશે પ્રિન્સિપલ સર, વાય ડીડ, અને એ પછી આપણે જોઈશે ટ્રસ્ટી જે મયુરી, અને એના પછી જોઈશે આપણે બાળકો, એના મૂળ ફોર્મમાં આવી ગયા છે ગેટ. વાય ડીડ મયુરી ગેટ. પછી પાછળ જે વાક્ય વધે છે એંગ્રી ઓન મી એ મૂકી દઈશું. વાય ડીડ મયુરી ગેટ એંગ્રી ઓન મી? કે શા માટે મયુરી મારા પર ગુસ્સે થઈ? પણ તમને એમ થશે એઝ આઈ હેડ ફોરગોટન હર બર્થડે કેમ ન મૂક્યું? કેમ કે એની નીચે તો લાઈન આપેલી છે, એટલા માટે આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં લેવાનું હશે નહીં, કેમ કે આ પ્રશ્નાર્થ વાક્ય જે બનેલ છે એ એના આધારે તો બનેલ છે. હવે નીચે આપેલા જે બે સેન્ટેન્સીસ છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. વિડીયોને પોઝ કરી પછી એનો આન્સર જોવાનો પ્રયત્ન કરજો. અહીં તમને જે પ્રિન્સિપલ સર છે અને એનું V1 નું રૂપ છે એ પણ આપી દેવામાં આવેલ છે. આ સેકન્ડ સેન્ટેન્સ છે. ઓકે, હવે જોઈએ હાઉ, જેનો અર્થ થાય છે કેવી રીતે.
ક્રિયાની રીત વિશે જાણવા સામાન્ય રીતે હાઉ થી પ્રશ્ન પૂછાય છે. જે તે ક્રિયા કેવી રીતે થઈ છે જો એ જાણવું હોય તો આપણે હાઉ થી પ્રશ્ન પૂછવો પડે છે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ એડવર્બ ઓફ મેનર ની નીચે લાઈન આપેલી હોય એટ ધેટ ટાઈમ આપણે હાઉ થી પ્રશ્ન પૂછી શકાય, કેમ કે ક્રિયાની રીત એ જ દર્શાવે છે. બીજા અમુક એવા શબ્દો છે જેની આગળ આપણે ચર્ચા કરીએ. જો ક્રિયા વિશેષણ કે વિશેષણની નીચે લીટી દોરેલ હોય તો તે દૂર કરી હાઉ થી પ્રશ્ન પૂછાય છે. જો માત્ર ને માત્ર વિશેષણ આપેલ હોય એની પાછળ કોઈ આપણે નાઉન જોવા ન મળે, કેમ કે વિશેષણ આપેલો પાછળ નાઉન હોય તો આપણે which નો ઉપયોગ કરીએ છીએ અને આગળ પણ ઘણા બધા એવા શબ્દો આવશે જેમ કે હાઉ મચ છે, હાઉ મેની છે, આમાંય બધા વિશેષણની નીચે જ લાઈન હોય છે. પણ માત્ર વિશેષણ જ હોય, પાછળ કોઈ નાઉન ન જોવા મળે અને ક્રિયા વિશેષણ આપેલ હોય, એટલે ક્રિયા વિશેષણ એટલે કયાની વાત કરીએ છે? એડવર્બ ઓફ મેનર, રીતિવાચક ક્રિયા વિશેષણ જેને કહીએ. તો એની નીચે જો અંડરલાઈન આપેલી હોય તો આપણે હાઉ થી પ્રશ્ન પૂછાય છે. મોટા ભાગે જેની પાછળ ly એવું જોવા મળતું હોય. ઓકે, હવે એની વાક્ય રચના અહીં બે આપેલ છે સેમ, જે અત્યારે આપણે સમજી ગયા છીએ. બધી વાક્ય રચનાઓ એ જ છે. અહીં જે હાઉ છે એ ટીચર, હેલ્પિંગ વર્બ એ પ્રિન્સિપલ સર છે, સબ્જેક્ટ ટ્રસ્ટી, મેઇન વર્બ બાળકો છે, અને આ જે વધારાના કોઈ શબ્દો હોય તો પાછળ એડ કરવાના ન હોય તો ડાયરેક્ટ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું થશે. અને બીજી વાક્ય રચના છે હાઉ પ્લસ ધ વર્બ ટુ બી, એટલે કોઈ પણ ટુ બી ના વર્બ આપેલા હોય એ, અને પછી નાઉન યા પ્રોનાઉન અથવા તો સબ્જેક્ટ. આ ક્યારની વાત છે? જ્યારે ત્યાં મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ ન આપેલ હોય તોની વાત છે. હવે કયા કયા અન્ય શબ્દોની નીચે લાઈન હોઈ શકે? બાય, વિથ, થ્રુ, લાઈક, એઝ ઇફ, ઇન સચ અ વે એઝ. આવા શબ્દોની નીચે જ્યારે લાઈન આપેલી હોય ત્યારે આપણે હાઉ થી પ્રશ્ન ફોર્મ કરવાનું થાય છે. હવે જોઈએ કેટલાક એક્ઝામ્પલ્સ. મગી ઇઝ સેલ્ફિશ. તો અહીં સેલ્ફિશ ની નીચે લાઈન કરેલ છે. તો જો શું કામ કરે છે? તો મગી કેવી છે? તો કે સેલ્ફિશ છે. એ મગી જે નાઉન છે એ નાઉનના અર્થમાં વધારો કરે છે, માટે આપણે એને વિશેષણ કહી શકીએ. હવે વિશેષણની નીચે જ્યારે લાઈન આપેલ હોય ત્યારે આપણે હાઉ થી પ્રશ્ન બનાવવાનો થશે. તમને પ્રશ્ન થશે કે વિશેષણની નીચે જ્યારે લાઈન હતી ત્યારે આપણે which થી પણ પ્રશ્ન બનાવેલ હતો, પણ એની પાછળ નાઉન હતું, અહીં નાઉન આપેલ નથી, માટે શેનાથી પ્રશ્ન બનશે? હાઉ થી. અને હાઉ પછી શું જોઈશે? તો કે પ્રિન્સિપલ સર ઇઝ, અને ઇઝ પછી એટલે કે પ્રિન્સિપલ સર પછી જોઈશે ટ્રસ્ટી, એ આપેલ છે મગી. હાઉ ઇઝ મગી? મગી કેવી છે? તો મગી સેલ્ફિશ છે. માનવ ઇટ્સ ચોકલેટ્સ વેરી ગ્રીડીલી. હવે જો અહીં પહેલા તો પ્રિન્સિપલ સર દેખાતા નથી, પહેલા શોધવા પડશે પ્રિન્સિપલ સરને. તો શોધવા માટે આપણે વર્બ પાસે જવું પડશે. તો જો પ્રિન્સિપલ સર ડોકાચિયું નાખે છે, એસ દેખાય છે, એ કે છે કે આ અહીં આપણે વર્બનું કયું રૂપ વપરાયેલ છે? V5, અર્થાત કે તો પ્રિન્સિપલ સર તરીકે હોવું જોઈએ ડઝ. અને ડઝ એટલે પ્રિન્સિપલ સર બહુ ગુસ્સાવાળા. જો પ્રિન્સિપલ સર ગુસ્સાવાળા હોય તો બાળકો એના મૂળ ફોર્મમાં આવી જશે, એટલે કે V1 ના ફોર્મમાં આવી જશે, એટલે ઈટ. તો અહીંયા આપણે પ્રિન્સિપલ સર અને બાળકો બંને મળી ગયા છે. તો હવે આપણે બનાવવું પડશે, જો ખાય છે કેવી રીતે ખાય છે? તો રીત આપેલી છે વેરી ગ્રીડીલી, એટલે લોભથી, લોભપૂર્વક ખાઈ રહ્યો છે. બહુ ભૂખ લાગી હોય અને ખાતા હોય કેવી રીતે? તો એને આપણે ગ્રીડીલી એવું કહીએ છીએ. ઓકે, તો હાઉ થી બનશે. આમ તો જો કે શું છે, જો પાછળ ly દેખાય છે, આપણે એ પણ વાત કરી લીધી કે જેની પાછળ ly દેખાતું હોય ને નીચે અંડરલાઈન આપેલી હોય, સો નીચે લાઈન આપેલી હોય એટ ધેટ ટાઈમ આપણે શેનાથી પ્રશ્ન બનાવશું? હાઉ થી. હાઉ પછી આવશે પ્રિન્સિપલ સર. હવે એ આપણે પ્રિન્સિપલ સર તો મળી ગયા, તો વર્બ ની આગળ શું મળશે? આપણે સબ્જેક્ટ એટલે કે ટ્રસ્ટી, અને હવે જોઈશે બાળકો, ઈટ, અને જે માલ વધ્યો છે એને મૂકી દઈએ પાછળ. હાઉ ડઝ માનવ ઈટ ચોકલેટ્સ? માનવ ચોકલેટ્સ કેવી રીતે ખાય છે?
ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. સિમરન ઇઝ બ્યુટીફુલ. તો આ બ્યુટીફુલ જે વર્ડ છે ને શું કામ કરે છે? સિમરનના અર્થમાં વધારો કરે છે. અર્થાત આ એડજેક્ટિવ છે, વિશેષણ છે, અને વિશેષણની નીચે લાઈન હોય એટલે આપણે હાઉ થી પ્રશ્ન બનાવવાનો થશે. હાઉ પ્રિન્સિપલ સર ઇઝ, અને આપણે સબ્જેક્ટ તરીકે એટલે કે ટ્રસ્ટી તરીકે મળશે સિમરન. હાઉ ઇઝ સિમરન? સિમરન કેવી છે? તો કે સુંદર છે. Raja helps the poor by giving them some food. રાજા પુઅર એટલે ગરીબની મદદ કરે છે. કેવી રીતે કરે છે? તો કે એ લોકોને ફૂડ એટલે ખોરાક આપીને એમની મદદ કરે છે. કેવી રીતેના સંદર્ભમાં? અગાઉ આપણે જોઈ કે બાય થી લઈને વાક્યની નીચે જો લાઈન આપેલી હોય તો એટ ધેટ ટાઈમ આપણે હાઉ થી પ્રશ્ન બનાવવાનો થશે. હાઉ, પણ એની પહેલા આપણે પ્રિન્સિપલ સર ફાઇન્ડ કરવા પડશે. જો એસ આપેલ છે અર્થાત પ્રિન્સિપલ સર છે ડઝ, અને ડઝ હોવાથી શું હશે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે હેલ્પ. બાળકો મૂળ ફોર્મમાં આવી ગયા. હવે આગળ હાઉ થી પ્રશ્ન બનશે. પછી જોઈશે પ્રિન્સિપલ સર. પ્રિન્સિપલ સર મળ્યા પછી કોણ જોઈએ? ટ્રસ્ટી રાજા. પછી જોઈશે બાળકો એટલે હેલ્પ. હાઉ ડઝ રાજા હેલ્પ, અને વધારાના માલ તરીકે ઓબ્જેક્ટ તરીકે ધ પુઅર. હાઉ ડઝ રાજા હેલ્પ ધ પુઅર, કે રાજા ગરીબોની મદદ કેવી રીતે કરે છે. અને એક બાબત બીજી પણ ધ્યાનમાં રાખવું કે જ્યારે ડુ, ડઝ કે ડીડ હોય પાછળ જે પણ ક્રિયાપદ હશે એ હંમેશા એના મૂળ રૂપમાં જ હશે. અહીંયા આપણે ઈટ, એટ, ઈટ જ હશે. એટ કે ઇટ્સ યા ઈટિંગ એવું કંઈ જોવા મળશે નહીં. ક્યારે? જ્યારે ડુ, ડઝ કે ડીડ આગળ આપેલ હશે ત્યારે. હાઉ મેની જેનો અર્થ થાય છે કેટલા, કેટલી. ગણી શકાય તેવા નામની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય છે. જેમ કે કોમન નાઉન, એનો અર્થ થાય છે જાતિવાચક સંજ્ઞા. કે જ્યારે નાઉન ભણ્યા એ સમય દરમિયાન આની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરી છે. જો કદાચ એ વિડીયો ન જોયેલા હો તો ખાસ જોઈ લેજો. કેમ કે જેમ આપણે આગળના ગ્રામેટિકલ પોઈન્ટ જોઈશું એના માટે એ પહેલા શીખી ગયેલા ગ્રામેટિકલ પોઈન્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, તો જ તમે હવે પછીના ગ્રામેટિકલ પોઈન્ટના કોન્સેપ્ટ ક્લિયર કરી શકશો. પછી જોઈએ હાઉ મચ જેનો અર્થ થાય છે કેટલું. કે ગણી ન શકાય તેવા નામનો જથ્થો જાણવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. જેમ કે મટીરિયલ નાઉન અર્થાત પદાર્થવાચક સંજ્ઞા. ઇન શોર્ટ કે હવે જે પણ ગ્રામેટિકલ પોઈન્ટ શીખીએ છીએ એમાં અગાઉ જે ક્લિયર કરેલા ગ્રામેટિકલ પોઈન્ટ તમને ક્યાંક ને ક્યાંક આડા તો આવવાના જ છે. બીજા અર્થમાં કહીએ તો આપણે કે જેને આપણે 1, 2, 3, 4, 5 કે જે નાઉનને આપણે લઈને 1, 2, 3, 4, 5 એવી ગણતરી કરી શકતા હોઈએ તો એની સાથે આપણે હાઉ મેની નો ઉપયોગ કરવો. અર્થાત કે એ જે તે વસ્તુની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ કરવો. પણ જેના માટે આપણે 1, 2, 3, 4, 5 એવી ગણતરી નથી કરી શકતા તો એવા નામનો જથ્થો જાણવા માટે હાઉ મચ નો ઉપયોગ થાય છે. હવે હાઉ મચ અને હાઉ મેનીના ઉપયોગને થોડુંક વધારે ક્લિયર કરીએ તો હવે જોઈએ કોની સાથે હાઉ મચનો ઉપયોગ થઈ શકે અને કોની સાથે હાઉ મેનીનો. તો જો અહીં ખાલી જગ્યા આપેલ છે અને ખાલી જગ્યા પછી ફર્સ્ટ જે વર્ડ છે મિલ્ક છે. તો શું તમે મિલ્કને 1, 2, 3, 4 એમ ગણતરી કરી શકો છો કે મને 1 મિલ્ક આપ, 2 મિલ્ક આપ? નહીં, કેમ કે મટીરિયલ નાઉન છે એટલે એ મિલ્ક છે. તો આગળ શું આવશે ખાલી જગ્યામાં? હાઉ મચ. બુક્સ, 1 બુક, 2 બુક એમ કરી શકીએ છીએ. પાછું પણ જો એ બહુવચનમાં છે એટલે પ્લુરલ ફોર્મમાં છે એટલે આગળ આવશે હાઉ મેની, કેમ કે એને ગણી શકાય છે. ઘી, હવે ઘીને તમે એમ કહો છો મમ્મી આજે મને 1 જ ઘી ખાવું છે કે 2 ઘી ખાવા છે? તો કે ના, એ કેવા ફોર્મમાં છે? તો કે મટીરિયલ નાઉન છે. મટીરિયલ નાઉન હોવાથી શું આવશે આગળ? હાઉ મચ. કાઉઝ એન્ડ બફેલોઝ, કાઉઝ એન્ડ બફેલો, 1 ગાય, 2 ગાય એ રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે, ધેટ્સ વાય હાઉ મેની આવશે ત્યાં. પાછા એ બંને બહુવચનના ફોર્મમાં છે. ઓઇલ એટલે તેલ, 1 તેલ, 2 તેલ એવું કરી નથી શકતા એટલા માટે ત્યાં શું આવશે? હાઉ મચ. ટી, 1 ચાય, 2 ચાય એમ નથી કરી શકતા તો શું આવશે આગળ? કેમ કે ચા એ જથ્થો દર્શાવે છે. ઓકે, મટીરિયલ નાઉન છે એટલા માટે આગળ આવશે હાઉ મચ. પછી છે ફ્લાવર્સ,
એક ફૂલ, બે ફૂલ એમ કરી શકીએ છીએ. સાથે તમે જુઓ તો ફ્લાવર્સ જે છે બહુવચનમાં આપેલ છે એટલે આગળ હાઉ મેની હોવું જોઈએ. કેમ કે હાઉ મચ આવે તો પાછળ જે નાઉન આવે એ સિંગ્યુલર ફોર્મમાં હોવું જોઈએ, પ્લુરલ ફોર્મમાં ચાલે નહીં. અને હાઉ મેની પછી જો કોઈ પણ નાઉન હોય એ બહુવચનમાં હોવું જોઈએ, સિંગ્યુલરમાં ચાલે નહીં. બટર, ડુ યુ વોન્ટ? બટર એટલે માખણ. માખણ, એક માખણ, બે માખણ નથી કરી શકતા. પાછું એ જો સિંગ્યુલર ફોર્મમાં છે એટલા માટે શું આવી જશે અહીંયા? યસ, હાઉ મચ. પેન્સિલ્સ, તમે નક્કી કરો શું મૂકી શકીએ, હાઉ મચ કે હાઉ મેની? પેન્સિલ ને 1, 2, 3 એમ ગણી શકીએ છીએ માટે હાઉ મેની આવશે. વોટર, પાણી, શું દર્શાવે છે? જથ્થો, મટીરિયલ નાઉન છે માટે હાઉ મચ આવશે. બલૂન્સ એટલે ફુગ્ગાઓ કે જેને આપણે 1, 2, 3 એમ ગણી શકીએ છીએ. ઓકે, માટે આવશે હાઉ મેની. પાછું એ પ્લુરલ ફોર્મ એટલે બહુવચનમાં છે. બોયઝ, છોકરાઓ, બહુવચનમાં છે અને સાથે સાથે 1, 2, 3 એમ ગણતરી કરી શકાય છે એટલે હાઉ મેની આવશે. હવે છે સુગર એટલે ખાંડ. 1 ખાંડ, 2 ખાંડ એવું આપણે કહી નથી શકતા માટે શું આવશે? યસ, હાઉ મચ. કેમ કે આપણે થોડીક કે વધારાના સંદર્ભમાં જ કહીએ છીએ, મને થોડીક ખાંડ આપ, મને વધારે ખાંડ આપ. બ્લેન્ક, ઇઝ ધીસ સેક ઓફ wheat? wheat એટલે ઘઉં. અહીં પ્રાઇસ પૂછવામાં આવી છે, જો કોઈ નાઉન આપેલ નથી, ડાયરેક્ટ વર્બ છે. તો હાઉ મચ ઇઝ ધીસ સેક ઓફ wheat? wheat એટલે કે ઘઉંના બાજકાના, સેક એટલે બાજકું, ગુણ્યું કે ઘઉંની આ ગુણના કેટલા રૂપિયા છે, આ બાજકાના કેટલા રૂપિયા છે. જ્યારે પ્રાઇસ પૂછવી હોય ત્યારે પણ હાઉ મચ નો ઉપયોગ થાય છે. તો આઈ હોપ કે કોની સાથે મચ વાપરવું અને કોની સાથે હાઉ મેની વાપરવું અહીં આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો છે. હવે જોઈએ હાઉ મેની ટાઈમ્સ યા હાઉ ઓફન. આ બે માંથી કોઈ પણ આપેલ હોય જેનો અર્થ થાય છે કેટલી વાર, જે તે ક્રિયા કેટલી વખત પુનરાવર્તિત થઈ છે. એના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી અર્થાત આવર્તન ક્રિયા વિશેષણની નીચે લાઈન આપેલી હોય એટ ધેટ ટાઈમ આપણે હાઉ મેની ટાઈમ્સ યા હાઉ ઓફન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. પ્રશ્ન એ થાય છે આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીમાં કેવા શબ્દો આપેલા હોય ત્યારે આપણે આના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. ઓલવેઝ, યુઝવલી, નોર્મલી, generally, often, frequently, sometimes, occasionally, seldom, rarely, never, once, twice, thrice and 4 times. આ શબ્દોની નીચે લાઈન હોય ત્યારે આપણે હાઉ મેની ટાઈમ્સ યા હાઉ ઓફન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. હવે જોઈએ હાઉ ફાર, જેનો અર્થ થાય છે કેટલે દૂર, કે જ્યારે ડિસ્ટન્સ સૂચક યુનિટ જેવા કે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, માઇલ, ફૂટ એન્ડ ઇંચ આવા શબ્દોની નીચે જ્યારે લાઈન જોવા મળશે ત્યારે આપણે હાઉ ફાર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. હાઉ ઓલ્ડ, જેનો અર્થ થાય છે કેટલી ઉંમર. જ્યારે આપણે ઉંમર સંબંધિત પ્રશ્ન પૂછવો હોય તો ત્યારે આપણે હાઉ ઓલ્ડ થી પ્રશ્ન પૂછી શકાય છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. મિસ્ટર પાંડે વોઝ 80 years old. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 80 years એટલે 80 વર્ષના અને ઓલ્ડ પાછળ આપેલ છે એટલે ઓલ્ડલી જૂનાની વાત નથી કરવામાં આવી, અહીં એ વ્યક્તિની ઉંમર પૂછવામાં આવી છે. ઓકે, એટલે ઉંમર જણાવવામાં આવી છે. પણ હવે આપણે ઉંમર સંદર્ભે પ્રશ્ન પૂછવો હોય તો વાક્યની શરૂઆતમાં હાઉ ઓલ્ડ મૂકવું પડશે એટલે ટીચરજી પધારી ગયા છે. એના પછી આપણે શું જોઈશે તો કે પ્રિન્સિપલ સર જોઈશે એટલે વોઝ, પછી જોઈશે ટ્રસ્ટી એટલે મિસ્ટર પાંડે. વાક્ય કમ્પ્લીટ. હાઉ ઓલ્ડ વોઝ મિસ્ટર પાંડે. હવે જોઈએ હાઉ લોંગ એન્ડ સિન્સ વેન. હાઉ લોંગ જે સમયગાળો દર્શાવે છે અને સિન્સ વેન જે નિશ્ચિત સમય દર્શાવે છે. હવે આની જે ડિટેલ પૂર્વકની જે ચર્ચા છે આપણે ફંક્શન જોઈશું ફોર અને સિન્સ રિલેટેડ એટ ધેટ ટાઈમ આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરીશું. હાઉ લોંગ જે કેટલી વારથી એવા અર્થમાં પ્રશ્ન પૂછે છે, જ્યારે સિન્સ વેન એ ક્યારથી એવો અર્થ સૂચિત કરે છે. હવે પ્રશ્ન ક્યારે બનાવવો તો કે ફોર પછી જ્યારે સમય આપેલ હોય ત્યારે આપણે હાઉ લોંગ થી પ્રશ્ન બનાવવાનો રહેશે અને જ્યારે સિન્સ
અને પછી જો કોઈ સમય આપેલ હોય ત્યારે આપણે સિન્સ વેન થી પ્રશ્ન બનાવવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, સિન્સ 1995 and for 2 years. ખરેખર બંનેમાં શું ફેર છે? કેમ કે બંનેની પાછળ આપણે શું જોવા મળે છે? તો કે સમય જ છે. તો બંનેમાં ડિફરન્સ શું છે એની ચર્ચા આપણે જ્યારે ફંક્શન ભણીશું ત્યારે કરીશું. હવે બધાના કેટલાક મિક્સ એક્ઝામ્પલ્સ જોઈએ. ધોની મેડ 100 રન્સ. તો હવે આપણે 100 ની નીચે અંડરલાઈન છે. હવે એની પાછળ જે આપેલ નાઉન છે રન્સ બહુવચનમાં છે. સાથે રન ને આપણે 1 2 3 એમ ગણી શકીએ છીએ. અર્થાત એમ પણ કહી શકીએ કે નંબરની નીચે અંડરલાઈન છે એટલે હાઉ મેની થી પ્રશ્ન બનશે. પણ એની પહેલા આપણે પ્રિન્સિપલ સરને પણ શોધવા પડશે ને. મેડ એ ક્રિયાપદનું V2 નું રૂપ છે, અર્થાત પ્રિન્સિપલ સર થશે ડીડ અને મેડ નું V1 નું રૂપ થશે મેક. એટલે બનશે હાઉ મેની થી પ્રશ્ન. હાઉ મેની પછી જોઈશે આપણે કોણ જોઈશે? યસ, આપણે જોઈશે પટ્ટાવાળા ભાઈ. તો પટ્ટાવાળા ભાઈ તરીકે કોણ છે અહીંયા? જેની નીચે લાઈન છે એના જસ્ટ પાછળનો વર્ડ એટલે રન્સ. હાઉ મેની રન્સ એટલામાં પ્રિન્સિપલ સરની એન્ટ્રી થાય છે. પટ્ટાવાળાને કહીએ છીએ ત્યાં સુધીમાં એટલે ડીડ અને ડીડ પછી ધોની જે ટ્રસ્ટી છે એટલે કે કર્તા જે વાક્યની શરૂઆતમાં આપેલ હશે અને પછી જોઈશે આપણે બાળકો એટલે મેક. હાઉ મેની રન્સ ડીડ ધોની મેક એટલે ધોનીએ કેટલા રન બનાવ્યા? રાખી વિલ બાય 1 kg બનાના. હવે અહીં જો બનાના, તો બનાનાને તો આપણે 1 2 3 એમ ગણી શકીએ ને. પણ આપણે ચર્ચા કરેલી હતી કે બનાના કોમન નાઉનમાં પણ હશે અને મટીરિયલ નાઉનમાં પણ હશે. તો અહીં જો 1 kg એટલે જેને જોખવામાં કે તોલવામાં આવતી હોય વસ્તુ એનો સમાવેશ મટીરિયલ નાઉનમાં થઈ જાય છે. નાઉન પાર્ટમાં આપણે એની ડિટેલ પૂર્વકની ચર્ચા કરેલી છે એટલે એક વખત ચેક કરી લેજો. હવે 1 kg ની નીચે અંડરલાઈન છે, મટીરિયલ નાઉન છે. એટ ધેટ ટાઈમ આપણે બનાનાને 1 2 ગણી શકીશું નહીં. ધેટ્સ વાય શેનાથી બનશે? હાઉ મચ. એના પછી જોઈશે પટ્ટાવાળા. તો પટ્ટાવાળા તરીકે જેની નીચે અંડરલાઈન છે એની જસ્ટ પાછળનો વર્ડ એટલે બનાના. હાઉ મચ બનાના પછી અહીં આપણે પ્રિન્સિપલ સર આપી દીધેલ છે એટલે વિલ અને એના પછી આવશે ટ્રસ્ટી એટલે વાક્યની શરૂઆતમાં આપેલ કરતા રાખી. અને હવે આવશે ટ્રસ્ટી પછી બાળકો. અને બાળકો ક્યાં મળશે? જો પ્રિન્સિપલ સરની આગળ મળશે ટ્રસ્ટી અને પ્રિન્સિપલ સરની પાછળ મળશે બાળકો એટલે બાય છે આપણા બાળકો. હાઉ મચ બનાના વિલ રાખી બાય કે રાખી કેટલા કેળા ખરીદશે? વિધિ ઇઝ 7 years old. તો અહીં ઉંમરની વાત કરવામાં આવેલી છે એના માટે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે શેનો ઉપયોગ થશે? હાઉ ઓલ્ડ. ઓકે, એના પછી આપણે પ્રિન્સિપલ સરની જરૂર પડશે. ઇઝ. હાઉ ઓલ્ડ ઇઝ એ પછી શું આવશે? તો કે કર્તા તરીકે વિધિ. હાઉ ઓલ્ડ ઇઝ વિધિ. વિધિ કેટલી જૂની છે એમ નહીં, વિધિ કેટલા વર્ષની છે? ભુજ is 35 kilometer away from નખત્રાણા. તો એ કિલોમીટરની વાત કરવામાં આવી છે અને કિલોમીટર હોય ત્યારે how far એટલે કેટલું દૂર છે. પણ how far પછી શું આવી જશે? યસ, આપણે જોઈશે પ્રિન્સિપલ સર. how far is એ પછી શું જોઈશે આપણે? યસ, ભુજ કર્તા તરીકે ટ્રસ્ટી તરીકે. હાઉ ફાર ઇઝ ભુજ પછી વધારાના માલ તરીકે ફ્રોમ નખત્રાણા. કેમ કે અહીં જોવા જઈએ તો બંને સેન્ટેન્સમાં શું નથી આપેલ? તો કે મુખ્ય ક્રિયાપદ બાળકો આપેલ નથી. એટલા માટે ડાયરેક્ટ આપણે પ્રિન્સિપલ સરની પછી કર્તા મૂકી અને વધારાનો માલ મૂકી દઈએ છીએ. We will stay in our village for a week. જ્યારે for કરી અને પાછળ જ્યારે સમય આપેલો હોય ત્યારે આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે how long થી વાક્ય બને છે. how long એના પછી આવશે પ્રિન્સિપલ સર. હવે પ્રિન્સિપલ સર આવી ગયા એના પછી કોની જરૂર પડશે? how long પછી પ્રિન્સિપલ સર આવી ગયા પછી આપણે જોઈશે યસ ટ્રસ્ટી વી પછી જોઈશે બાળકો એટલે સ્ટે પછી વધારાના શબ્દો ઇન આર વિલેજ. હવે જોઈએ સિન્સ વેન રિલેટેડ એક્ઝામ્પલ. She has been walking since 2014. તો અહીં since 2014 ની નીચે લાઈન કરેલ છે.
જેમાં સિન્સ પાછળ સમય એવું દર્શાવે છે કે આપણે સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. સિન્સ વેન ની વાક્ય રચના પ્રમાણે આપણે શું જોઈશે એની પાછળ તો કે પ્રિન્સિપલ સર જે અહીં આપેલ જ છે જે છે હેઝ, અને હવે હેઝ પાછળ એટલે પ્રિન્સિપલ સર પછી જોઈશે ટ્રસ્ટી, જે જસ્ટ પ્રિન્સિપલ સર ની આગળ આપેલ છે. હેઝ ની આગળ આપણે ટ્રસ્ટી મળશે એટલે વાક્યની શરૂઆતમાં કરતા છે સી. અને હવે જોઈશે બાળકો, જે હેઝ ની પાછળ આપેલ છે બાકી રહે છે એ બીન વર્કિંગ. તો બસ આપણે આ રીતે જ વાક્ય રચના બનાવવાની રહેશે જે આપણે અગાઉ શીખ્યા એના એ જ, જેમાં કંઈ જ ફેર છે નહીં. Let's see today's sentences. Don't drag your feet. Don't drag your feet. પગ ઘસડો નહીં. Keep it down. Keep it down. થોડો ઓછો અવાજ કરો. He looked puzzled. He looked puzzled. તે ઉલઝનમાં દેખાતો હતો અથવા તે મૂંઝવણમાં દેખાતો હતો. Keep the bottle upright. Keep the bottle upright. બોટલ સીધો કરીને રાખો. Sneeze into your hanky. Sneeze into your hanky. રૂમાલ આડો રાખીને છીંકો. Lower your voice. Lower your voice. અવાજ નીચો રાખો અથવા અવાજ ધીમો રાખો. Make your bed. Make your bed. પથારી સરખી કરો. Put the seat over the baby. Put the seat over the baby. બાળકને ચાદર ઓઢાડી દે. There's less traffic today. There's less traffic today. આજે ટ્રાફિક ઓછી છે. I'm getting off the phone now. I'm getting off the phone now. હવે હું ફોન રાખું છું.